મુખ્ય સમાચારો સુરેન્દ્રનગરથી શરૂઆત કરીશું। સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક હવામાનમાં પલટો નોંધાયો છે। તો સાયલા પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવન પણ ફૂંકાયો છે। આ મિની વાવાઝોડાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। સાયલા તાલુકાના કંશાળ, સામતપર, કેસરપર સહિત અનેક ગામોમાં પાકને નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને વરિયાળી, ચણા અને ઘઉં જેવા રવિ પાકને ભારે ફટકો પડ્યો છે। અચાનક પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે। ત્યારે ખેડૂતો મીડિયા મારફતે સરકાર સમક્ષ વળતર માટે રજૂઆત કરી રહ્યા છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આપણે પહોંચ્યા છીએ કેસરપર ગામે, જ્યાં કેસરપર ગામની સીમા આવેલી છે। તો અહીં કેટલા ખેડૂતો ઉપસ્થિત છે તેમની પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કેવા કેવા પ્રકારના પાકો વાયા હતા અને કેવા પ્રકારનું કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે। તો શું આપનું નામ? મારું નામ મુકેશભાઈ ગોવિંદભાઈ કણઝરિયા। જે કેવા કેવા પ્રકારના પાકો વાયા હતા અને વરસાદના કારણે કેવા કેવા પ્રકારનું આપણે નુકસાન થવા પામ્યું છે? અમે સામતપર ગામ, મારું ગામ સામતપર છે, અમે કેસરપર ભાગ્યું વાયું છે। અમે અહીંયા કણે ઘોડા જીરું વાયું છે આસમગુલ। કેટલા વીઘામાં વાયું હતું? અમે કમસે કમ 10-12 વીઘામાં ઘોડા જીરું વાયું, 12 વીઘામાં। અને કેવા પ્રકારનું નુકસાન થયું છે? રાતે પવન આવ્યો, પવન હારે હારે વાવાઝોડા હારે હારે વરસાદ આવ્યો, પણ અમારે છે ને ઘોડા જીરું રહ્યું ને એ હાવ ચીકણું લોંદો થઈ ગયું ને ખરી ગયું છે। અમારે ઘણું નુકસાન આવ્યું છે। શું સરકાર પાસે શું અપેક્ષા તમારી? અમારે સરકાર પાસે અપેક્ષા કે અમને આની અમારું ધ્યાન ધરે મજૂરી માણસોનું, અને અમને આની જે સહાય મળતી હોય એ અમને સહાય આપે એવી અમારી અપીલ છે, માંગ છે, અને અમારું ખાસ ધ્યાન ધરે। તો આ હતા જે મજૂરી પરિવાર, તેઓ પણ ખેડૂત પાસેથી જે કાંઈ ત્રીજા ભાગે જે વાડી વાવતા હોય છે તેઓનું કહેવું છે કે આનું જે કાંઈ વળતર આવે સરકાર તરફથી આપવામાં આવે, તેમજ આપણી પાસે જે ખેડૂત માલિક છે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું। શું આપનું નામ? કાલાભાઈ। કયું ગામ તમારું? કેસરપર। કેવા પ્રકારનું નુકસાન થવા પામ્યું? નુકસાન હારામાં સારું નુકસાન, બહુ જ નુકસાન થઈ ગયું વરસાદના કારણે। આમાં કાંઈ લેવાનું નથી। સરકાર પાસે શું માંગણી તમારી? એવી કે આપણને આમાંથી થોડીક સહાય આપે ને તો આ મજૂરી માણસને મજૂરી છૂટે। ખેડૂત માલિકનું કહેવું છે કે સરકાર તરફથી જે કાંઈ વળતર આપવામાં આવે તો જે કાંઈ ખાતર અથવા બિયારણનો ખર્ચો નીકળી શકે છે। કેમેરામેનને કંઈ સીધા દ્રશ્યો અહીં દેખાડે કે કેવા કેવા પ્રકારનો પાકો જે કંઈ આજે હશે ઘોડા જીરું છે તે સાવ એકદમ લીલુંછમ પાણીના કારણે થઈ ગયું છે। તો ખેડૂતોનું એકદમ નિરાશ થઈ ગયા છે। સાયલા પંથકમાં ઘણી બધી જગ્યાએ પણ નુકસાન થવા પામ્યું, જેમાં ઘરો પરિવારના પણ અમુકના નળિયા જે છે તે અથવા પતરા અથવા જે કાંઈ વીજ પોલ છે ઘણું બધું નુકસાન થવા પામ્યું છે। તો સરકારને આ બાબતે બી ઇન્ડિયાના માધ્યમથી થોડુંક ધ્યાન દોરે એવી વિનંતી છે। જયસિંહભાઈ સારોલા, બી ઇન્ડિયા ન્યૂઝ।